ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 તારીખે મતદાન થયું હતું અને આજે તેના પરિણામ જાહેર થયા છે। જે પરિણામ જાહેર થયા છે તેમાં ગુજરાતમાં ચારેકોર ભગવો દેખાઈ રહ્યો છે, પરંતુ સૌથી વધારે એક બેઠક હાઇલાઇટ થઈ રહી છે અને આ બેઠક છે ખાડિયામાં કોંગ્રેસનો 57 વર્ષનો દુકાળ ખતમ થયો છે। 57 વર્ષે કોંગ્રેસને ખાડિયામાં ફરી સત્તા મળી છે, ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે જ્યારે ચારે બાજુ ગુજરાતમાં ભગવો લહેરાઈ રહ્યો છે ત્યારે એવું તો શું થયું કે ખાડિયામાં જે ભાજપનો ગઢ છે એ ગઢ ગુમાવવો પડ્યો? એવી તો કઈ ઘટનાઓ બની જેના કારણે ખાડિયા ભાજપનો ગઢ હતો એ છૂટી ગયો અને કોંગ્રેસે ફરી વાપસી કરી। 57 વર્ષનો આ દુકાળ છે, એ દુકાળ જ્યારે ખતમ થયો છે ત્યારે કોંગ્રેસને આનાથી કેટલો લાભ થાય છે, આખા ગુજરાતમાં આની કોઈ અસર પડી શકે છે કે કેમ, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। અમારી સાથે અમારા સહયોગી સમ્રાટ બૌદ્ધ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું અને તમામ પાસાઓ વિશે જાણીશું। સમ્રાટભાઈ, ખાડિયામાં 57 વર્ષનો કોંગ્રેસનો દુકાળ ખતમ થયો છે। 57 વર્ષે ભાજપનો ગઢ ભંગાણો છે, કોંગ્રેસ એન્ટ્રી મારી છે, શું કારણો લાગી રહ્યા છે? શા માટે ભાજપને પોતાનો ગઢ ગુમાવવો પડ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? અત્યારે જે કોંગ્રેસની પેનલની જે જીત થઈ છે ખાડિયામાં, તેના તાર ક્યાંક ભૂતકાળ સાથે પણ જોડાયેલા છે। અશોક ભટ્ટ આ ખાડિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને 8 ટર્મ ધારાસભ્ય રહ્યા બાદ તેમના પુત્ર ભૂષણ ભટ્ટ એ 2 ટર્મ રહ્યા છે અને એ બાદ 2012માં સીમાંકન કરવામાં આવ્યું આ વિસ્તારમાં અને ખાડિયાને એમાં જોડવામાં આવ્યું। ખાડિયાને જોડ્યા બાદ ઇમરાન ખેડાવાળા ત્યાંથી ચૂંટણી જીતે છે 2012માં અને ત્યારથી લઈને અત્યાર સુધી ઇમરાન ખેડાવાળા ત્યાં ધારાસભ્ય છે। હવે આ પહેલા પણ આ વિસ્તારમાં ભાજપની સતત લગભગ 54 વર્ષથી કે 56 વર્ષથી ત્યાં સીટો લગાતાર આવી રહી છે, પરંતુ આ વખતે કોંગ્રેસની જે સીટો આવી છે એ એક સંદેશો આપી રહી છે કે આ જે સીમાંકન કરવામાં આવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક આ જીત સાથે જોડવામાં આવી રહ્યું છે। જી સમ્રાટભાઈ, તમે જે વાત કરી એ ભૂતકાળના જે તાર જોડાયા એ બધી જ વસ્તુ અને બધા પાસાઓ વિશે ચર્ચા કરી, પરંતુ શું લાગે છે કે જે કોંગ્રેસે ખાડિયાનો જે ભાજપનો ગઢ છે એને તોડ્યો છે, તો હવે આ ગઢ તોડવાના કારણે ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને આની અસર જોવા મળશે? ચોક્કસથી આ જે અત્યારે કોંગ્રેસનો ભાજપનો જેને ગઢ કહેવામાં આવતો હતો, વર્ષોથી આ દાયકાઓથી ત્યાં ભાજપની શાસન રહેતું હતું, જ્યારે કોંગ્રેસને 149 સીટો મળી હતી ત્યારે પણ આ વિસ્તારમાં ભાજપની સત્તા હતી। એટલે તમે જાણી શકો છો કે ખરેખર ભાજપનો એ જે સીટ છે તેના ઉપર કેટલા પ્રમાણમાં દબદબો હતો। પરંતુ આ વખતે ઇમરાન ખેડાવાળાને કારણે હોય કે અન્ય જે કોંગ્રેસ પાર્ટી હોય એના વચનોને કારણે હોય, આ વિસ્તારમાં ભાજપને છોડીને લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે અને મતના આધારે આ આખી પેનલ જીતી છે। એવું શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે કદાચ ને આ પેનલ ભાજપની પેનલ તૂટી શકે એમ છે, પરંતુ આવી રીતના કોંગ્રેસને ક્લીન સ્વીપમાં આ જે સીટો મળી છે, આખી પેનલ મળી છે, એ કોઈ વિચાર્યું પણ નહોતું। ખરેખર તો કોંગ્રેસના જે મિત્રો છે એમણે પણ વિચાર્યું નહોતું, એટલે આ એક કોંગ્રેસ માટે પણ મોટી ઘટના છે અને ભાજપ માટે પણ મોટી ઘટના માનવામાં આવી રહી છે। જી, જે ભાજપના ઉમેદવારો હતા તેમની સાથે આપણે ઇન્ટરવ્યુ કર્યું હતું અને એ ઇન્ટરવ્યુમાં તો ઠીક, પરંતુ જ્યારે આપણે ખાડિયા વિસ્તારમાં ફર્યા હતા ત્યાં પણ જોયું હતું કે અનેક જે ગટર પાણીની સમસ્યા છે, ગીચ વિસ્તાર છે એને કારણે સમસ્યા છે, જે ટોયલેટ્સ છે મહિલાઓને લઈને એની સમસ્યા છે, આ સિવાય આખા ખાડિયા વિસ્તારમાં દારૂનું દૂષણ પણ ખૂબ જ છે। અતિશય પ્રમાણમાં ખાડિયાની જે બેઠક છે ત્યાં દારૂનું દૂષણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક આ બધા જે લોકોના કામ નથી થઈ રહ્યા, જે દારૂનું દૂષણ વધી રહ્યું છે એને લઈને કોઈ એન્ટી ઇન્કમ્બન્સી હોઈ શકે અને એની અસર હોય અને એના કારણે કોંગ્રેસને આમાં ફાયદો થયો હોય એવું ખરું? તો જ્યારે આપણે વાત કરી હતી ત્યાં ખાડિયા વિસ્તારમાં પણ આપણે જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા ત્યારે મહિલાઓથી લઈને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો ક્યાંય ને ક્યાંય સરકારના કામથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા। ઘણા વર્ષોથી આ ગુજરાતમાં ભાજપની સત્તા છે, દાયકાઓથી અહીંયા ખાડિયામાં પણ ભાજપની સત્તા છે, છતાં પણ લોકોને અત્યારે પાણી, જે લાઇટ છે, પાણી છે, શૌચાલય છે જેવી સુવિધાઓ મળી નથી રહી, એટલે કદાચ ને લોકો પણ એટલા ત્રાહિમામ થઈ ગયા હતા કે ભાજપને હટાવવા માટે
એક વાતાવરણ ઊભું થયું હોય અને ત્યાંના જે સ્થાનિક જે નેતાઓ છે, જે કોર્પોરેટરો છે, એ પણ કામ નથી કરી રહ્યા, એટલા માટે લોકોએ એવું વિચાર્યું હોય કે ભાઈ હવે અમારે કદાચ ને સત્તા પરિવર્તન કરવું છે અને તેના આધારે એ લોકોએ વોટ આપી અને કોંગ્રેસને સત્તામાં લાવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ માત્ર 4 બેઠકો ત્યાં બેઠકો મળી છે. જોકે અમદાવાદમાં બીજી ટોટલ 7-8 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે. તેમ છતાં પણ આ જે ખાડિયાનો જે વિસ્તાર છે ત્યાં એટલા સમયથી ભાજપનું શાસન હતું અને કોંગ્રેસને બેઠકો મળી છે, એ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે સમ્રાટ બૌદ્ધે વાત કરી કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓથી અસંતોષ છે, ક્યાંક ભૂતકાળના પાસાઓ જોડાયેલા છે, સીમાંકનની જે વાત કરી એ પણ એક મહત્વનું પાસું છે. આ સિવાય જે લોકોની તકલીફો છે, લોકોની સમસ્યાઓ છે, વિસ્તારમાં દારૂનું દૂષણ છે, આ સિવાય જે કોંગ્રેસના નેતાઓ છે તેમની મહેનત ક્યાંક રંગ લાવી છે અને ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ પણ જોવા મળી રહી છે. એટલે આ બધા પાસાઓ જ્યારે ભેગા થાય છે ત્યારે 50 વર્ષથી વધુનો કોંગ્રેસનો દુકાળ પૂરો થાય છે. હાલ કોંગ્રેસે ખાડિયામાં ફરી એકવાર 50 વર્ષથી વધુનો દુકાળ ખતમ કરીને વાપસી કરી છે. આખો વિડીયો જોયો, આખી ચર્ચા સાંભળી, તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.